તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 32 35 4 51. રામનવમી નિમિત્તે મહેસાણામાં પરા વિસ્તારમાં 13મી પવિત્ર રથયાત્રાનું આયોજન. આજરોજ રામનવમી પર્વ નિમિત્તે મહેસાણા શહેરના પરા વિસ્તારમાં ભવ્ય અને પવિત્ર રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 13મી રામ રથયાત્રા નીકળવાની હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રથયાત્રા પરા વિસ્તારમાંથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી ભવ્ય રીતે પૂર્ણ થશે. યાત્રા દરમિયાન માર્ગોમાં અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તજનો માટે પાણી, પ્રસાદ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રથયાત્રાને લઈ હાલથી જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આયોજકો દ્વારા યાત્રા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પરા વિસ્તારના રામજી મંદિરના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે રામનવમીના પાવન પ્રસંગે યોજાતી આ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતા અને ભક્તિનું પ્રતીક છે. મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ યાત્રાને સફળ બનાવે તે માટે સૌને આમંત્રણ છે. આ ભવ્ય રથયાત્રાને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને લોકો આતુરતાથી આ પવિત્ર પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા. શું નામ છે આપનું અને શું કહેશો આજે રામ રથયાત્રા નીકાળવામાં આવી રહી છે? હું હિતેન્દ્ર પટેલ, પરા રામજી મંદિર આયોજિત 13મી રથયાત્રા ભવ્ય પ્રસ્થાન થવા જઈ રહી છે. આજે આ રથયાત્રાની અંદર 2 DJ, બેન્ડવાજા, ભગવાન શ્રી રામચંદ્રજીનો રથ, 21 ઊંટ લારીઓ, બાળકો વેશભૂષા સાથે સજ્જ ટેબ્લોમાં બેસશે, 11 ટ્રેક્ટર, અમારા પરાના મહિલા મંડળો બધા જ 11 ટ્રેક્ટરમાં બેસશે. આ રથયાત્રા, ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન અહીં પરા રામજી મંદિર ચોકમાંથી થશે. આ રથયાત્રાને સૌ પ્રથમ તો સાધુ સંતો ઉપસ્થિત રહેશે. એમાં પ્રવચન બાદ બરાબર 1 વાગે ભગવાન શ્રી રામચંદ્રના રથ આગળ આરતી ઉતારવામાં આવશે. ધર્મધજા ફરકાવવામાં આવશે અને રથ ઉપર ગુલાબની પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે. સાધુ સંતોનું પ્રવચન થશે. ધર્મધજા અમારા રામ સેવાદળના દશરથભાઈ પટેલ અને બલોલના ગોપાલદાસજી મહારાજના હસ્તે ધર્મધજા ફરકાવવામાં આવશે અને ત્યારબાદ લીલી ઝંડી આપી અને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. આ રામનવમી જેવી વિશાળ રથયાત્રા નીકળે છે, એને લઈ લોકોમાં તમે શું સંદેશો આપશો? આ રથયાત્રા અમારી 13મી રથયાત્રા છે. પરાની પબ્લિક તો ઠીક છે, પણ આ રૂટ અમારો 7 કિલોમીટરનો રૂટ છે. એમાં ઉત્સાહભેર બધી પબ્લિક, એટલો ઉત્સાહ હોય છે, બધી પબ્લિક ભાગ લેતી હોય છે. ધાર્મિક લાગણી, બરાબર, સનાતન હિન્દુની સંસ્કૃતિ, આપણી ભગવાન શ્રી રામચંદ્ર, મર્યાદા પુરુષોત્તમ રામ, એમની જે સંસ્કૃતિ, એનો વારસો આપણને મળ્યો છે. અને સમગ્ર રૂટની અંદર લગભગ 25 જેવા તો સેવા કેમ્પો છે. ઠંડુ પીણું હોય, શરબત હોય, કુલ્ફી હોય, નાસ્તો હોય, એવા 25 જેવા તો સેવા કેમ્પો પણ આ રૂટની અંદર છે. બપોરે 1 વાગે અહીંથી પ્રસ્થાન થઈ અને સાંજે 8 વાગે મંદિરે નિજધામ પરત ફરશે આ રથયાત્રા. લોકો ઉત્સાહભેર ભાગ લે છે
લગભગ આ રૂટમાં 10,000થી વધુ પણ જન્મદિવસની ઉમટતી હોય છે અને રથનું ભગવાન શ્રી રામચંદ્રના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.